વ્યાસજી મંગલાચરણ કરતા, પ્રભુનું વંદન કરતા બોલ્યા, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. सच्चिदानंद रूपाय. मंगलाचरण किया व्यास जी ने, प्रभु का स्वरूप, सामर्थ्य और स्वभाव तीनों का परिचय कराया. તમે જે પરમાત્માની કથા સાંભળવા જઈ રહ્યા છો એ કેવો છે, એનું સ્વરૂપ કેવું, સામર્થ્ય કેવું ને સ્વભાવ કેવો. કારણ કે પરિચય વગર પરિણય કેમ થાય? એટલે સૌથી પહેલા પરિચય કરાવ્યો કે જે ભગવાનને ભજવાનું કહીએ છે, જેના શરણે જવાનું કહીએ છે, જેની કથા સાંભળવાનું કહીએ છે, એને તમે જાણો છો ખરા? એને તમે ઓળખો છો ખરા? કારણ કે તમારા ઈષ્ટને જ્યાં સુધી સર્વ સમર્થ નહીં જાણો ત્યાં સુધી એનામાં નિષ્ઠા નહીં આવે. એટલે પહેલા પરિચય કરાવ્યો. સચ્ચિદાનંદ રૂપાય. રૂપાય સૌથી પહેલા કરાવે. આ કોઈ નિરાકાર બ્રહ્મની વાત નથી હો. રૂપાય આ તો એવો સુંદર પરમાત્મા છે કે જેને આંખો બંધ કરી, જેમાં મન ધ્યાન લગાડવું ન પડે, આંખો ખોલીને કેવલ એના મુખારવિંદ સામે જોઈ લો ને તોય મન એનું થઈ જાય. એવા રૂપ વાળા પરમાત્માની કથા છે. એટલે આંખો બંધ કરીને ક્યાંય કણકણમાં વ્યાપેલો ને આમ વ્યાપક છે ને વિરાટ છે એ ગોતવાની જરૂર નથી. એક લાલનનું સ્વરૂપ લઈ આવો અને એના મુખારવિંદ સામે જુઓ ને તોય મન એનું થઈ જાય. કરશતીતિ કૃષ્ણ, જે ખેંચે, આકર્ષે એ જ કૃષ્ણ છે. એવા રૂપ વાળા પરમાત્માની, પણ કેવું રૂપ? સતચિત અને આનંદ રૂપ. સત તત્વ એટલે ભૂ સત્તાયામ. પરમાત્મા આ ત્રણ તત્વના બનેલા છે, સત, ચિત અને આનંદ. સત તત્વ એટલે કણ કણમાં એનું અસ્તિત્વ છે, એ જ વ્યાપક છે. જો બ્રહ્માજીએ સર્જન સૃષ્ટિનું કર્યું અને ભગવાન પણ સર્જક છે, બંનેને સર્જક કયા છે, ફરક એટલો છે, ભગવાન આ બધું બન્યા છે અને બ્રહ્માજી આ બધું લઈને બનાવ્યું છે. આ બે સર્જનમાં ફરક. જેમ કુંભાર હોય, એ માટી, ચાકડો, લાકડી બધું ભેગું કરી વસ્તુ એને આપવામાં આવે ને પછી બનાવે, તો એ નિમિત્ત કારણ કહેવાય કુંભાર, અને માટી ઉપાદાન કારણ કહેવાય. આ બ્રહ્માજીનું સર્જન. પણ ભગવાનનું સર્જન કેવું? એકોહમ બહુશ્યામ પ્રજાય. પોતે જ માટી બને, પોતે જ ચાકડો બને, પોતે જ કુંભાર બને અને પોતે જ પોતાનું રૂપ બદલીને પ્રગટ થાય. આ જ અદ્વૈતવાદ છે. બે નહીં, એ જ અદ્વૈત. બનનારો ને બનાવનારો બંને એક જ છે. આ અદ્વૈતવાદ. સત તત્વ, આ સમગ્ર સત્તા પરમાત્માની છે. એટલે કોઈ કણ એવો નથી જ્યાં ભગવાન ન હોય, અને ભગવાન જ કણ રૂપે છે. અને એટલા માટે એ તો બધે છે જ. ભગવાન દેખાય નહીં તો ભગવત્તા જુઓ. પહેલા 12 વાગ્યા હોય, કોઈ પૂછે સૂરજ ઉગી ગયો, તો બારીમાંથી બહાર જઈને ડોક્યું કરીને આકાશ સામે જોવાનું ન હોય, એનો પથરાયેલો પ્રકાશ જોઈને ખબર પડી જાય કે સૂરજ માથે આવી ગયો છે. એમ ભગવાન છે, એના માટે ક્યાંય મંદિરમાં ડોકિયા કરવાની જરૂર નથી. એની વ્યાપેલી ભગવત્તાને જોઈ લો તો એના પર ભરોસો જાગી જશે. એની ચારે બાજુ ફેલાયેલી જે ભગવત્તા છે કે આ ભગવાન સિવાય કોણ કરી શકે આ બધું. એક ટાકણીને જોઈને આપણે માનવા તૈયાર નથી થતા કે એમને એમ બની જાય. તો આટલું વિરાટ વ્યાપક એક આશ્ચર્ય દુનિયાનું. અરે કેવલ પોતાનો ચહેરો દરિશામાં જુઓ તોય તમને ભગવાન પર ભરોસો આવી જાય કે આવું ભગવાન સિવાય કોઈ ના ગણી શક્યો. કેવું કનેક્શન, કેવી સમજદારી, કેવી દ્રષ્ટિ, કેવી આંખો, કેવા પગ, કેવા હાથ, કેવું હૃદય, કેવી બુદ્ધિ. આજે પણ વૈજ્ઞાનિકો માટે સૌથી મોટું આશ્ચર્ય હ્યુમન બોડી છે.
સૌથી મોટું આશ્ચર્ય. ગમે તેટલે તમે કોમ્પ્યુટર ને મોબાઈલ ને ગમે તેટલી મોટી ટેકનોલોજી, એને જે બનાવનારી આવી બુદ્ધિ માણસ, એને ઉકેલ આજે પણ એક પ્રશ્નાર્થ બનેલું છે બધા માટે. દરેકના જવાબ એની ડોક્ટરો પાસે પણ નથી, વૈજ્ઞાનિકો પાસે પણ નથી. જો મૂળ વાત કરી રહ્યો છું, સતતત્વ પરમાત્મા જ સર્વત્ર વ્યાપક છે. પરમાત્મામાં બીજું તત્વ છે ચિદ તત્વ, ચિતિ જ્ઞાને ચૈતન્યત્વ. આ ચિત તત્વ પરમાત્મા, જ્યાં જ્યાં ચૈતન્યત્વ દેખાય છે પરમાત્મા, જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં પરમાત્મા છે. પ્રભુ પોતે જ્ઞાન રૂપ છે. સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, એમ શાસ્ત્રએ કહ્યું. પ્રભુ સર્વજ્ઞ છે, જીવ અલ્પજ્ઞ છે. આપણે ગમે તેટલું જાણીએ છતાં એની લિમિટેશન છે. પ્રભુના જ્ઞાનની બહાર આ વિશ્વનું કોઈ જ્ઞાન નથી. એ બધું જ જાણે છે, એને બધું જ ખબર છે. અને જે બધું જાણનારો છે એ તમારા હૃદયની પણ જાણે છે. એટલે એને ખબર જ છે કે તમને ક્યારે શું આપવું, એ તમારા દિલની જાણે છે. એટલે મહાપ્રભુજી કહે માંગવું નહીં, એને ખબર જ છે. પણ તમારી માંગ પ્રમાણે નહીં આપે, તમારા હિત પ્રમાણે આપશે. ત્રીજું તત્વ પરમાત્મામાં છે આનંદ તત્વ. પરમાત્મા ત્રણેયના બનેલા છે. પ્રભુ એટલે આનંદ. લઈને મળે એ સુખ, આપીને મળે એ આનંદ છે. જમીને મળે એ સુખ, પણ ભૂખ્યાને જમાડીને મળે એ આનંદ છે. બંનેના ફિલિંગ્સ કેવા જુદા હોય છે. જ્યારે પણ આત્મધર્મ તમે કરો ત્યારે એક જુદો જ આનંદ તમને અનુભવાય. એ ઇન્દ્રિયોથી પરનો આનંદ હોય. એમાં જે સંતોષ અને શાંતિ મળે ને એ બીજામાં ન હોય. કથા શ્રવણ કરીએ, સેવા કરીએ, કોઈને મદદ કરો, જ્યારે જ્યારે આત્મધર્મની કોઈ પણ વાત કરીએ, અને એટલે મને તો ઘણી વાર એમ થાય, આપણા કોઈ વખાણ કરે આપણા સ્વભાવના કે આપણા શરીરના કે આપણા ગુણોના, તો આપણને કેવો આનંદ થાય. વિચાર કરો, તો જે દેહના વખાણ કરે તો આપણને ગુણ ગાય દેહના, તો આટલો આનંદ થાય, તો જે આપણા આત્માની ગુણગાન કરે તો એમાં કેવો આનંદ હશે. પણ જયારે સમજાય ને કે પરમાત્મા ને આત્મા બંને એક રૂપ છે, ત્યારે કોઈ પરમાત્માના ગુણગાન કરે ને તો આનંદ એવો લાગે જાણે મારી આત્માના ગુણગાન કોઈ કરી રહ્યું. કારણ કે જેના મેં ગુણગાન કર્યા એનો જ અંશ મારી અંદર છે. એ અભેદત્વ, અદ્વૈત બુદ્ધિ ત્યારે થાય ત્યારે ગાયેલા ભગવાનના ગુણગાન પણ પોતાના જેવા લાગે. જયારે આપણી પ્રશંસા થતી હોય ને એવા ભગવાનના ગુણગાન લાગે. કારણ કે માણસને ગમે તેટલા વખાણ કરો, એને ક્યારે થાક લાગે કે બસ બસ હવે નહીં. આપણે કહીએ ભલે એમ કે ના ના આવું તો કાંઈ નથી ને ભગવાનની કૃપા છે, અને એમ કૃપા છે એમ કઈ સ્વીકારી લે કે બધું છે, સ્વીકારી તો લઈએ ને, છે એમાં કઈ વાંધો નથી, ગમે ખરા. તો વિચાર કરો કે આ દેહના કોઈ ગુણગાન કરે તો આટલું ગમે, તો આત્માના ગુણગાન થઈ રહ્યા, પરમાત્માના ગુણગાન થઈ રહ્યા હોય ત્યારે પરમાત્માના જ્યારે જ્યારે ગુણગાન થાય ત્યારે એમ જાણવું મારી આત્માની પ્રશંસા થઈ રહી. આત્મનસ્તુ કામાય સર્વ પ્રિયમ ભવતી. કારણ કે એક જ આત્મા સર્વ વ્યાપ્ત છે. તો આનંદ તત્વ. અને એટલા માટે જ કહેવાય છે કે માણસ આખી જિંદગી સુખને ગોતે છે પણ આનંદને તો લઈને પેદા થાય છે. પરમાત્મા માટે પણ નંદ ઘેર આનંદ ભયો, આપણે એમ કહીએ છીએ, નંદના ઘરે આનંદનું પ્રાગટ્ય છે. તો આમ ત્રણ તત્વ પરમાત્મામાં, સત, ચિદ અને આનંદ, આ પરમાત્માનું રૂપ છે. કારણ કે આપણે બધા કૃષ્ણ પ્રેમી ભક્તો, આપણે બધા વૈષ્ણવો, આપણે બધા પુષ્ટિ માર્ગી વૈષ્ણવો, આપણે બધા साकार ब्रह्मना उपासक है। हम लोग कृष्ण की भक्ति करने वाले हैं, साकार ब्रह्म के उपासक हैं। हमने निराकार ने सर्व व्यापेलो ने दरेकना आत्मा रूपे બિરાજતો હશે,